चर्चा करो शांति थी ये तो करो एक मिनट आपलो एक તમે જે કહો છો આપણો કોઈ વિરોધ નહીં બધા આપણે તો કરવા પછી તમે ચરાવો જે ચરાવવાનું કહો છો ને એમાં માનો કે મેં 25,000 માં એક વાત કરું ખાલી મેં 25,000 માં મારો હવન બુક કર્યો પાટલો તો હું તો મારા ઘરનો જ પેલો બિહારવાનો એના કરતા ઉઘરાણું કરો અને એ ઉઘરાણું જનરલ રાખો અને એમાંથી બંધ બિહારો ઉઘરાણો તો નહીં આવું તો કે એટલે આપણે જે હા એક વાત છે હા એક જનરલ હા આવતીમાં તો બધા આવી જવાના પછી શું એની ઈચ્છા પ્રમાણે જેને જે આપવું છે બરાબર અને હવે બીજી વાત ફાળાની હા ના ના બરાબર છે તો કરવાનું જ છે ફાળાની રીતે બધા હવાની ઈચ્છા પ્રમાણે લખાવો અથવા તો એક નક્કી કરો એટલે કોઈ પ્રશ્ન એમાં રહે ઉમરા કેટલા व्यक्ति वाइज करो उमरा तो थवा दो बोलो ने અને 1,000 રૂપિયાથી વધારે લે 1,000 થી ઓછું લે તમે તમારી એકલાની મંજૂરી 1,000 ની દરેક લે તો ખરા ને આ તો વાત તો એક નંબર એમને ખબરો એમને કહી દીધું 1,000 ભાઈ કોઈને 1,000 મંજૂર છે એવું ન કરો હું એક્સેપ્ટ કહું ને જોઈ વાંચો માં આપણે વસ્તીના ઉમરા કેટલા થાય ટોટલી અંદાજે ખાલી કઈ અંદાજે કઈ કેટલા મારી વાત બોલો 60,000 માં કઈ ના થાય એટલે કહેવાનો મતલબ બહુ તો વસ્તીવાળા મંજૂર હોય તો વધારવું હોય ને 2,000 તો 5,000 ઉમરા દીઠ કહેવાનો મતલબ તમે વસ્તીવાળા જોવાનું ના આપણે બધાને અનુકૂળતા વાત કરવાની
કદાચ તમારે કોઈ વધારવાનું વસ્તી વાળા અનુકૂળ થઈને વધારો કરવાની જે વાત કરી તો બરાબર અને 1000 રૂપિયાની વાત કરી એ બરાબર. ભાઈ નું એવું કેવું છે પ્રસંગ પ્રમાણે જો આપણે અવસર કરવો હોય તો 1000 રૂપિયા ચાલે નહીં. ખબર ઉતાવળ ના હું એક એવો રસ્તો બતાવું કે આપણે ઉમરા નોંધે આજથી લગભગ 35-40 વર્ષ થયો છે. ઉમરા નોંધે એના પછી કોઈ ઉમરો નોંધવાનો એના પછી લગભગ કોઈના ઉમરા નોંધાયા નહીં. અને જો હોય તો લિસ્ટ બતાવો ભાઈ આપણે જોઈએ. માતાજીમાં એટલે હવે મારું કેવું એવું ભાઈ જો બધું ગમતું હોય શાંતિ રાખો એના પછી આપણા કુટુંબમાં ઘણો વધારો થયો અને માતાજીએ દરેકના ઘરમાં વધારો કરેલો છે દરેક કુટુંબમાં. તો જે બાકી હોય એ ઉમરા જો લખાવતા હોય તો મહેન્દ્ર આપણે જેમ તમે 1000 ઉપર કહેવા ને એનું સોલ્યુશન થઈ જશે. ઉમરા વચ્ચે નવા જે ઉમરા સંખ્યા બરાબર પણ એ 66 સંખ્યા છે ને આપણે વાડી કમિટીના સભ્યો બન્યા ને એનું લિસ્ટ છે. હા એ તો માતાજીનું અવસર તાર એના પાસે કોઈને નહીં માતાજીના બદલ માતાજી
ચલો